ચાલો આજે આપણે બનાવશું બ્રેડ પિઝા. એના માટે લીધી છે આપણે બ્રેડ, ગાજર છે, આ કાકડી છે, આ ટામેટાં છે, આ ધાણા છે, આ બીટ પણ લીધું છે, અને આ ચીઝ છે, આ ડાર્ક સોસ, ગ્રીન સોસ, શેઝવાન સોસ, ચીલી સોસ અને આ ટમેટા સોસ. હાલ હવે આપણે લીધી છે એક કઢાઈ. એના માટે ગેસ ચલાવશું. કઢાઈ મૂકી છે, એમાં લઈશું 1 ચમચી તેલ, સ્લાડ નાખીશું, આ છે કાકડી ગાજર નાખ્યું, હવે ટામેટા અને અને સેજ સ્લાડ પકાવીશું. 1 મિનિટ માટે રોસ્ટ કરીશું. થોડી નાખીશું મીઠું. હવે એમાં થોડો ડાર્ક સોસ, થોડો ગ્રીન સોસ, થોડો ચીલી સોસ, થોડો ગેસ વધારીને અને ચડાવી દઈશું અને સહેજ પકાવી દઈશું. સ્લાડનું પાણી બળી જાય ત્યાં સુધી પકાવવાનું છે આપણે. અને હા, આ છે આપણી ડુંગળી રહી ગઈ હતી એટલે એડ કરી દઈએ છીએ. આપણું બીટ, આમાં બીટ પણ નાખ્યું છે એટલે કલર બધો પિંક પકડી લીધો છે. બીટ બાળકો મસ્તા તો ખાતા નથી હોતા, એટલે આવી રીતે નાખીને બાળકોને ખવડાવીએ છીએ. હાલ હવે આપણે આની અંદરનું પાણી બધું જ વળી ગયું છે એટલે આને નીચે ઉતારી લઈએ અને ગેસ કરી દઈએ બંધ અને થોડી વાર એને ઠરવા દઈએ. અને હવે ઉપરથી આપણે ધાણા ઉમેરી દઈશું. હવે આપણે લઈશું 2 બ્રેડ અને પહેલાં લગાડશું સોસ. હવે એમાં શેઝવાન સોસ થોડો ઉમેરીશું અને લગાડી દઈશું. ચાલો હવે સોસ લગાડી લીધો છે. હવે આપણે મસાલો ભરીશું. હવે આપણે ઉપર થોડું ચીઝ નાખીશું. હવે આપણે ચીઝ લગાડી દીધું છે અને તવી મૂકશું ગેસ ઉપર. અને થોડુંક માખણ મૂકશું. ઘીમાં શેકવું હોય તો શેકી શકાય છે, ઘી લગાડવું હોય તો લગાડી શકાય, તેલ લગાડવું હોય તો લગાડી શકાય, પણ હું માખણમાં જ બનાવું છું. હવે આને આપણે થોડી વાર ઢાંકી દઈશું અને પાકવા દઈશું. સારી રીતે પેલું થઈ જાય ત્યાં સુધી પાકવા દઈશું. થોડી વાર ધીમા ગેસે આ પાકી જાય પછી આપણે ઉતારી લઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ આપણા બ્રેડ પિઝા કેવા બન્યા છે. હા, સરસ બની ગયા છે હો આપણા બ્રેડ પિઝા, મસ્ત બની ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ છે આપણા બ્રેડ પિઝા. ચાલો હવે આપણે બ્રેડ પિઝા લઈ લઈશું. જો આ છે આપણા બ્રેડ પિઝા.